સ્તંભ એની મેળે ઊભો તો થઈ જ જાય, પણ એક સ્તંભને બચાવવા માટે થઈ. કેમ કે ઘણું માણસ સ્તંભની અંદર દર્શન કરવા માટે થઈને આવ્યું હોય, એટલે એ સ્તંભની રક્ષા કરવા માટે થઈ અને એને દોરડા બાંધવા પડે. પ્રથમ સાહેબ જ્યાં સ્તંભ ઉભો થતો હોય ત્યાં નિરીક્ષણ કરજો, સંતો જયારે એ દોરીને પ્રથમ દોરીને ખેંચે ને એટલે એની મેળે સ્તંભ ઉભો થઈ જાય. પછી દોરડાના આધારે આખો ખેંચવો પડે. એનું પ્રમાણ છે. અને સ્તંભ ઉભો થઈ જાય પછી દક્ષિણ દિશામાં ડાલીબાઈની ફૂલવાડી બનાવવામાં આવે. અને ઈ દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં ઈ સ્તંભની ઉપરથી ચાતક નામનું પક્ષી ઉડીને નીકળે સાહેબ, એનું પ્રમાણ છે. પછી સંતો અને મહાપુરુષો કહે છે કે જે દોરડા બાંધે છે એ 9 નાડી છે. 9 દોરડા બાંધવામાં આવે, જેને આપણે 9 નાડી કહેવામાં આવે. એમાં આપણી 3 નાડી મુખ્ય છે સાહેબ, પિંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. ઠીક છે સાહેબ, આપણે ઈ કથામાં આપણે નથી જવું, કારણ કે એ બધી બહુ યોગની વાતો છે. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે સવરા મંડપનું આવી રીતે સ્થાપન થાય. રામદેવજી મહારાજે સમસ્ત ગતગંગાની હાજરીમાં સવરા મંડપની સ્થાપના કરી. પ્રથમ મંડપ ભગવાન રામદેવજી મહારાજે રણુજામાં કર્યો, સતના આધારે ઉભો થયો. પછી એમ કહે છે કે 350 વર્ષ થયા હમણાં રાધનપુર બનાસકાંઠા માં સંત શ્રી ત્રિકમ સાહેબ એને મંડપ મેળો કર્યો અને આખો સતના આધારે ઉભો થયો સાહેબ, એક જ દોરી ઉપર આખો. કેમ કે મૂળ મંડપ વહાણ હોય, વહાણ એ દરિયામાં જાય ત્યારે એને વચમાં પણ એક સ્તંભ હોય, જોઈ લીજો સાહેબ. અને એ સ્તંભ ઉપર નેજો ફરકતો હોય, પછી કોઈ પણ દેવ દેવતાનો હોય સાહેબ. જ્યાં સ્તંભ ઉભો થાય અહીંયા સ્વયં ભગવાન પ્રગટ થાય, જેમ સંતો અને મહાપુરુષો બતાવે. મંડપ મેળા, જમા જાગરણ, જમૈયો કહેવામાં આવે છે. ભગવાને સમસ્ત ગતગંગાને બોલાવે અને ઈ ગતગંગામાં ખીમડો કોટવાળ સતી ડાળર ડાળરદેની તો ગેરહાજરી થઈ હતી. એને મોરબીમાં માણેક ચોકમાં સમાધિ લીધી. પછી જે કોટવાળ પદ હતું ખીમડા કોટવાળ ને એની ખીમડો કોટવાળ. આબુગઢનો રાજા કુંભોરાણો અને નીલમબાઈ, માળવા પ્રદેશના રાજા રાહોળ માલો અને રૂપાદે રાણી, કચ્છની ધરતીના સાહેબ જેસલ જાડેજા અને સતી તોરલ, અજમેર દરગાહના મુંજાવર કતીબ શાહ અને હુરબાઈમાં, જૈન પરંપરાના મહાન સંત પરમ પૂજ્ય વિજય સુરીજી મહારાજ સાહેબ, જૈન પરંપરા ઈ પણ આમાં છે. દેવાયત પંડિત, જેને પંડિતની ગાદી સોંપવામાં આવી. તમામ ગતગંગા
ભગવાનની સન્મુખ બેઠા. ભગવાન એ ગતગંગાને ઉપદેશ આપે. ધીરે ધીરે ભગવાન રામદેવજી મહારાજ સનાતન પંથ, વૈદિક પંથ, સતપંથની વાતને ગતગંગાને ઉપદેશ આપે કે હે ગતની ઉપાસના કરનાર મહાપુરુષ, હે અલખની ઉપાસના કરનારા મહાપુરુષો, હું તમને આદેશ કરું છું કે હું પહેલું ફરમાન આપું કે આવ્યા ગયાને ટુકડો આપજો. આપણી બધી જગ્યાઓ સાહેબ તમે જો, કોઈ પણ જગ્યા રામદેવજી મહારાજની ઉપાસના કરતા હોય તોય ભલે, ન કરતા હોય તોય ભલે, પણ પેલા ત્યાં ટુકડો ચાલુ છે. અન્નદાન જેને કહેવાય, અન્નદાનનો મહિમા છે. कबीर कहे कमाल को दो बाता सीख ले, कर साहेब की बंदगी और भूखे को न दे. કબીર સાહેબ આ મહાપુરુષ, કદાચ કબીર સાહેબ નો જન્મ ન થયો હોત ને સાહેબ, તો ઘણું ખરું વિધર્મી થઈ ગયું હોત. જે વૈદિક પરંપરા જે આપણો મૂળ માર્ગ હતો ને સાહેબ, એ મૂળ માર્ગ ઉપર લાવનાર, એ મૂળ માર્ગને બચાવનાર પણ એક પાત્ર છે, એ છે મહાપુરુષ કબીર સાહેબ. ગુરુ ગોરખનાથ બાબા અને રામદેવજી મહારાજ, આ ત્રણ પુરુષ. કબીર સાહેબ ના ગુરુ છે રામાનંદજી. સહજાનંદ સ્વામી ના ગુરુ એ છે સાહેબ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સહજાનંદ સ્વામી. કબીર સાહેબ અને સહજાનંદ સ્વામી ગુરુભાઈ. કબીર સાહેબ નો જન્મ કેમ થયો એ કોઈને ખબર નથી, અને કબીર સાહેબ નું મૃત્યુ કેમ થયું ને પછી ઈ કેમ થયું એ કોઈને ખબર નથી. અલખ પુરુષ જેને આપણે કહીએ કે જેની કળાનો હું કે તમે કોઈ પાર પામી શકતા નથી, એવા મહાપુરુષો સાહેબ આપણને ઉપદેશ આપીને ગયા. સ્વયં દુઃખ વેઠ્યું છે સાહેબ. આ બધા મહાપુરુષે દુઃખ વેઠ્યા. કોના માટે? એક ધર્મ માટે, એક આપણી વૈદિક પરંપરા, એક આપણો મૂળ સનાતનનો જે માર્ગ, એ માર્ગને બચાવવા માટે થઈ. કેમ કે ધર્મને બચાવવો સાહેબ અત્યારે જરૂરત છે. ધર્મને બચાવો. ધર્મ સારું ધરવું હોય માથું તેથી આવે દોડા દોડ. એવા નુરીજન અવનીમાં ઓછા બીજા લાખ ને કરોડ. વીરા સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોલ. મહાન સતી નારી સાધ્વી પીપળીની અંદર થયેલ જબુમાં આખી શાસ્ત્ર ને ઉપનિષદ ની વાતો આમનામ કહી દીધી સાહેબ. વિચાર તો કરો. ધર્મને બચાવજો. શીખ સંપ્રદાયના
10મા ગુરુ, છેલ્લા ગુરુ ગોવિંદસિંહજી મહારાજ. સંતો અને મહાપુરુષો એમ કહે છે કે લક્ષ્મણ જતીના અવતાર હતા અને જલંધરની બજારમાં, જે અત્યારે પંજાબમાં છે જલંધર, અને ગુરુ ગોવિંદસિંહજી મહારાજે સભા ભરી અને કીધું કે ધર્મ માટે થઈને મારે 5ની બલી જોઈ. હારા હારા સરદારો જે હતા સાહેબ, કે બેઠા બેઠા માર મૂસી ઉપર વળ દેતા હતા ને ભાગવા માંડ્યા. એમાં પ્રથમ એક રાજપૂતનો દીકરો, પછી એક લુહારનો દીકરો, એક બ્રાહ્મણનો દીકરો, એક સરદારનો દીકરો અને એક દલિતનો દીકરો. આ પાંચ જ ઉભા રહ્યા. લાખોની બેદની હતી. ગુરુએ આદેશ આપ્યો અને સાહેબ મૂળ 5 ઉભા રહ્યા, બાકી ભાગી ગયા. પછી 5ને ખાલસા તરીકે જાહેર કર્યા. ત્યાંથી ગુરુ ગોવિંદસિંહજી મહારાજે આદેશ આપ્યો કે આજ પછી હવે શીખ સંપ્રદાયમાં ગુરુ ગ્રંથ સાહેબની પૂજા થાય. હવે પછી કોઈ ગુરુ ગાદી ઉપર બેસનાર કોઈ નહીં રહે. હવે જે છે એ તમારો ગુરુ, એ ગુરુ ગ્રંથ સાહેબ. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે ધર્મને બચાવો છે. આ મહાપુરુષો બધા ધર્મને બચાવવા માટે થઈ અધિકારી જીવાત્માને સત્પંથના માર્ગ ઉપર ચડાવવા માટે થઈને જ એને અવતારો લીધા છે સાહેબ. આપણે હાલો પણ ઈ પંથ ઉપર પ્રથમ પગથિયું છે કે આવ્યા ગયા ને ટુકડો દેવો. મારો મૂળ કહેવાનો ભાવાર્થ અન્નદાનનો મહિમા છે સાહેબ. તમે બધા પ્રભની હારે સાહેબ પેઢીઓથી જોડાણેલા છો, પેઢીઓથી. પરમ પૂજ્ય સેવાદાસ બાપુની હયાતી નામી અનામી કલાકારો બેઠા બેઠા ભજન કરે છે, બાપુને ભજન સંભળાવે છે દિવસના સમયમાં. અને એમાં એક કવિરાજ ગઢવી, એને બાપુને બેના મિત્રતા હતી એમ કહે છે. મેં વાત આખી સાંભળેલી છે કે આમ બેને જીવ મળી ગયો. એટલે કવિરાજ હાર્મોનિયમ જે પેટી છે એ પેટી લઈ આમ રાગ રાગણીઓ કે બાપુ હાર્મોનિયમ ની અંદર 36 રાગ રાગણીઓ આવે. પરમ પૂજ્ય સેવાદાસ બાપુ 2 હાથ જોડીને કહે છે કે હે કવિરાજ, હવે હું મારો રાગ કરું, ઈ તમારી પાસે રાગ છે? તો કે કયો રાગ? પૂજ્ય બાપુ સેવાદાસ બાપુ ઊભા થઈ અને 2 હાથ ઊંચા કરી અને ખાલી એમ બોલ્યા હતા કે હરિહર. કે કવિરાજ આ રાગ તમારી પાસે છે? તો ઈ કવિરાજ પૂજ્ય સેવાદાસ બાપુના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કર્યા. મારો મૂળ કહેવાનો ભાવ કે આપજો સાહેબ ટુકડો. અન્નદાન મહાદાન આપવું અવશ્ય. સંતો મહાપુરુષો સાહેબ ભોજન કરાવવા માટે થઈને જ આ જગ્યાઓ હકે. અને મેં પેલા પણ કીધું છે કથામાં કે સાથે ભોજન લેવાથી સમાજની અંદર પરિવર્તન આવે છે, સમાજની અંદર ઉચ્ચ વિચારો પ્રગટ થાય છે. અને એટલા માટે સંતો મહાપુરુષો સાહેબ માગીની અનક્ષેત્ર ચાલુ રાખે. જોકે માગવું તો પડતું જ નથી, પણ હોય છે કોઈ અમુક એવા મહાપુરુષ કે જેને આશ્રમ નાનો હોય તો એને માગવું પણ પડે. પણ છતાંય સમાજને એકત્રિત કરવા માટે થઈને હરિહર કરાવે. ભોજન કરવું અને ભજન કરવું
કબીર સાહેબ ઈ જ વાત પોતાના શિષ્ય શિષ્યને ઈ જ વાત કરે. कबीर कहे कमाल को दो बाता सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. ભજન કરવું અને સાથે સાહેબ બીજાને ભોજન કરાવો, એનાથી ઠાકર રાજી થાય. કેમ કે ન જાને કોણ સે રૂપ में नारायण मिल जाए સાહેબ, હું ને તમે આપણે ઓળખી શકતા નથી. રામદેવજી મહારાજ સમસ્ત ગત ગંગાને કહે છે કે જ્યાં અમારો સતપંથનો નેજો, જ્યાં મારા મંદિરો હોય ત્યાં હરિહરની હાકલ ઉપાડજો. કેમ કે અન્નદાન કોઈકની આંતરડી ઠરે ને સાહેબ તો ઠાકર રાજી થાય. અને ઈ આંતરડી ઠરે તો એના નાભી કમળમાંથી સાહેબ આશીર્વાદ મળી જાય ને તો મારો ને તમારો બેડો પાર થાય. આશીર્વાદ ને પ્રાપ્ત કરવા હોય સાહેબ તો યાદ રાખજો, બીજાને ભોજન કરાવજો. બીજું કદાચ તમે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ જો એને ભોજન કરાવી દેશો ને તો એ પિતરના ભાવથી તમને આશીર્વાદ આપશે. કેમ કે જેની જઠરા અગ્નિને ઠારવી ને મોટામાં મોટું પુણ્ય છે સાહેબ. આપણને ભૂખ લાગે 12 વાગે ત્યાં ભૂખ મળે લાગવા, એનું કારણ શું છે સાહેબ? કેમ કે અંદર રહેલો જે આપણું આત્મતત્વ, આપણી જઠરાગ્નિ પ્રગટ થાય અને એની અંદર આહુતિ આપે. જેમ કોઈ યજ્ઞ ચાલુ હોય અને અગ્નિ પ્રજ્વલિત હોય અને તમે આહુતિ આપો અને ઈ આહુતિ ભગવાન સ્વીકાર કરે છે, એમ આપણા ભીતરની અંદર રહેલું જે જઠરાગ્નિ એ મૂળ મહેલથી ઉપડે છે. અને જો એને તમે શાંત કરો તો એના આશીર્વાદ મળે. અને એટલા માટે થઈને ખવડાવવાનો નિયમ છે. મૂળ વાત ખવડાવજો. અમુક માણસને સાહેબ ભગવાને અતિ સંપત્તિ આપી છે પણ ખાઈ શકતા નથી. જોજો, વિચાર કરજો. જે ફ્રૂટ સફરજન છે, કેળા છે, કે કોઈ પણ પ્રકારનું ફ્રૂટ છે, એવા ફ્રૂટ ખાઈ શકે છે, લઈ શકે છે. એવો વ્યક્તિ બીમાર પડે આપની જટાની અંદર રહેલા બીજના ચંદ્રની વાત કરો. ભગવાન શિવની જટામાં બીજનો ચંદ્ર છે સાહેબ. વિચાર કરજો. એકમ નહીં, પાંચમ નહીં, પૂનમ નહીં, અને બીજનો ચંદ્ર રાય. કેમ કે બીજનો જે ચંદ્ર છે એ સોનેરી કલર છે. અને સોનેરી જે કલર છે એ પીરનો કલર છે.
માં પાર્વતી ભગવાન શિવને ચંદ્રની વાત પૂછે કે હે પ્રભુ, તમે તમારી જટાની અંદર ચંદ્રને રાખ્યો, એની સવિસ્તાર કથા કરો. મૂળ વાત છે બીજ. ભગવાન શિવ કહે છે ઓ જીરે સંતો સાત સાત તીરથ તો બીજરે બરાબર નો આવે. બીજની તોલે કોઈ આવતું નથી. બીજ થી પૂનમ સુધી જવાય છે. વિચાર કરો. આપણે બધા બીજ રહી છીએ. બીજ બીજ થી પૂનમ સુધી જવાય. અને જયારે સાહેબ પૂનમ સુધી જાવ ત્યારે ચંદ્ર 16 કળાએ થાય તે ભગવાનની રાસલીલાના દર્શન થાય. બીજ પછી ચંદ્રની કળાઓ વધે. બીજ અકબંધ છે સાહેબ. બીજ વધતું પણ નથી અને ઘટતું પણ નથી. વધે છે તો ચંદ્રની કળા. પૂજ્ય સવારામ બાપા પોતાના ભજનની અંદર 15 સાખીની અંદર બતાવે સખી પડવે ભાળ પડી તારી, પછી મધ્યો મધ નિરીખ્યા મોરારી, વાલમ ઘર જાવું વારી વારી, ગગન ગઢ રમવાને હાલો. બીજ થી પૂનમે જવાય. રામદેવજી મહારાજ 850 વર્ષ થયા. એ પેલા બીજ રહેતા હતા સાહેબ. આપણે રામદેવજી મહારાજ થયા 850 વર્ષ થયા. એને 12 બીજ નો ધણી કીધો, પણ એ પેલા ભગવાન શિવની જટાની અંદર બીજ હતો સાહેબ. ભગવાન શિવની જટાની અંદર બીજ ધારણ કરેલો છે. અને રામદેવજી મહારાજને 12 બીજ નો ધણી કીધો. ક્યાં નોખું છે બતાવો. કાંઈક તો છે. કાંઈક તો છે. પણ ઈ ગમ સદગુરુ મહારાજની હયાતીની અંદર પડે. એના સાનિધ્યમાં બેસવાથી ખબર. કેમ કે અમુક ધર્મની વાતને જાહેર પણ ન કરવી, એમ સંતો અને મહાપુરુષો કહે. એની સહેજ આમથી ચાવી આપી દેવી, પછી આપણને ખબર પડી જાય કે આમાં એટલા જાણકાર છે. જાહેરમાં ક્યારે ધર્મ ની વાત ન કરવી. યાદ રાખજો, એના માટે ઉચિત સમય જોઈએ. એ સમયને લાવવો પડે છે. એટલે કહે છે કે સમય વર્તો સાવધાન. સમય આવે ને તઈ બધું કાર્ય, તઈ બધા સાધકને પૂર્ણ કરાય. એની લાયકાત હોય, એનું મન શાંત બનેલું હોય, અને આપણને એમ લાગે કે એની અંદર આપણો ઉપદેશ ઠેરાય એમ છે, તો એને ઈ ઘરની ઓળખાણ કરાવાય. બાકી નહીં. કેમ કે મૂળ વાત છે સાહેબ. અને ઈ વાતને જાણવા માટે થઈને પેલા કોકના બનો. બનશો ને તો તમને ઈ ઘરે પહોંચાડે. એના ચરણની આધીનતાને સ્વીકારો. નિર્દોષતા ભાવ. મૂળ મુદ્દો છે આધીન શરણાગતિનો ભાવ. પાઠ પરંપરામાં ચોથો પાયો છે શરણાગતિનો સાહેબ. એટલા માટે કીધું શરણાગતિ. શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ.
કેમ કે જ્યાં સુધી ચરણ નહીં માં બેસશો ને જ્યાં સુધી તમે ચરણની આધીન નહીં બનો ત્યાં સુધી આપણને કોઈ જ્ઞાન આપતું નથી સાહેબ. આપણને કોઈ ઈ ઘરની શાન બતાવતું નથી. ભગવાન ઠાકોરજી મહારાજ, રામદેવજી મહારાજ, સદગુરુ બાળીનાથ બાબાના ચરણારવિંદના આધીન બન્યા. એનું ચરણ પકડ્યું, એના ચરણના દાસ બન્યા. દાસ બનવું પડે, દાસ્ય ભાવ. ભક્તિ હંમેશા દાસ્ય ભાવથી થાય. ઘોઘાવદરમાં થયા ગોંડલની પાસે મહાન સંત જીવણ સાહેબ, એની આગળ પેલા લાગ્યું દાસી, સે પુરુષ અને શબ્દ લાગ્યો દાસી. દાસી ભાવ એટલે શું થાય તો કે ગોપી ભાવ થાય. શ્રીમદ ભાગવત એમ કહે છે કે ગોપી ભાવ. અને ગોપી ભાવ થાય એટલે ભગવાન ઠાકોરજી ના રાસ લીલાની અંદર આપણને દર્શન થાય. અને એ ગોપી ભાવમાં કોઈ પુરુષ નથી કે કોઈ સ્ત્રી નથી. ભક્ત અને ભગવાનનો નાતો એને કહે છે ગોપી ભાવ. અને મૂળ ભાવ, પ્રથમ ભાવ, સમભાવ, ગોપી ભાવ, દાસ્ય ભાવ, ભાવ. આપણો ભાવ હોવો, આપણું લક્ષ્ય હોવું જોઈએ. આપણે જાણવા માટે થઈને આપણી અધીરાય હોવી જોઈએ કે આપણે આ જાણવું, આપણે આ ઘરે પહોંચવું. જ્યાં સુધી સાહેબ આપણું લક્ષ્ય જ ન હોય ત્યાં સુધી કદાચ સમર સિદ્ધ મહાપુરુષ, પૂર્ણ પરમાત્મા જેને કહેવામાં આવે, ઈ હોય તો પણ ઈ આપણને શાન બતાવતા નથી. ઈ પણ એક પ્રકારનો પડદો ભેદ રાખે. પણ આ બધો ભાવ આપણી અંદર પ્રગટ થાય એટલે ઈ પડદા હટી જાય. જ્યારે લગ્ન થાય વર અને વધુ, ત્યારે આડું અંતરપટ જેને કહેવાય, અંતરપટ રાખે. અને જેવો હથેવાળો મળે એટલે અંતરપટ હટી જાય. એમ જેને સદગુરુ રૂપી પંજા લાગી જાય સાહેબ, એના અંતરપટ હટી જાય. જેને સદગુરુની કૃપા થઈ જાય એને એ ઘરની ઓળખાણ થઈ જાય. એને કહે છે નિજારી પુરુષ, એને કહે છે ગતના ગોઠી સાહેબ. એને કહે છે સતપંથના માર્ગી. પછી જીવાત્મા જે સદગુરુના ચરણે આધીન બની ગયા એ પછી ભજનની ધારાની અંદર વ્યા જાય સાહેબ. પછી જે સદગુરુએ નામ આપેલું છે એ નામને જપવાની અંદર લીન થાય. પછી હડિયું કાઢતા નથી, હાવ દેશી ભાષા. કેમ કે એને વિશ્વાસ બંધાય જાય, એની શ્રદ્ધા અડગ થઈ જાય છે, વચનના પાકા બની જાય છે.
માથું પડે તો ભલે પડે, બાકી વચન ન જાય. એમાં જ ભગવાન ઠાકુર રામદેવજી મહારાજ સમસ્ત ગત ગંગાન સદગુરુ બાળીનાથ બાબાની હાજરીમાં સવરા મંડપની સ્થાપના કરી. બાવન હાથનું લાકડું હોય છે સાહેબ સવરા મંડપની અંદર. મૂળ વાત કે સવરા મંડપને શિવરો મંડપ કહેવામાં આવે. હમણાં જ સાહેબ આપણે આ કથા ચાલુ હતી ઈ જ અરસામાં ઈ જ તારીખમાં પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસ બાપુ તોરણિયા જેની અમી દ્રષ્ટિ છે આ ગામ ઉપર સાહેબ, એના શિષ્યો છે આ ગામની અંદર. પૂજ્ય બાપુએ સવરા મંડપની સ્થાપના કરી. કેમ કે સવરા મંડપ એમને નથી થતો ભાઈ. સાધુ મહાપુરુષનું ભજન હોય, આખા જીવનની કમાણી વહી જાય સાહેબ સવરા મંડપ કરવામાં. કેમ કે સત્યનું દાન આપવું પડે. ત્યાં પાખંડ ના હાલે ને કે સ્તંભ ઉભો ન થાય, ત્યાં સત્ય તો જોઈએ. બાવન હાથ કહેવાનો અર્થ અને ખારવા લોકો, દ્વારકા બાજુના જે ખારવા લોકો છે એ ખારવા લોકોની પાસેથી લાકડું લાવવું પડે. એ લાકડું લાવ્યા પછી એ લાકડાને પૂજન કરવામાં આવે. સમસ્ત ગત ગંગાની હાજરીમાં પૂજન કરવામાં આવે. અને પૂજન કર્યા પછી ઈ સ્તંભને જેનું ઉપરનું મથાળું હોય એ ઉપરના મથાળાથી એક હાથ નીચે ગામની અંદર જે વણકરવાસ હોય, મેઘવાળવાસ, એની અંદરથી જે વેજુ આવે વેજુ એના ઈ વેજુને લાવી અને ઈ સતની દોરી બનાવી અને ઈ સતની દોરીને ઈ સ્તંભની સાથે બાંધવામાં આવે. ત્યાં મહાધર્મનો પાઠનું સ્થાપન કરવામાં આવે. ને જે ગતના અધિકારી જીવાત્મા છે, જે નિજ ધર્મને વરેલા છે, જેને સદગુરુ મહારાજે મોર સાપ પરવાના આપેલા, ઈ પાટે ઈ જ જઈ શકે, બાકી બીજા કોઈની એન્ટ્રી પણ થતી નથી. ન્યા પાઠનું સ્થાપન કરી અને અલખનો આરાધ કરવામાં આવે. સંતોની હાજરીમાં પછી ઈ જે વેજુ હોય, જે દોરી, એ દોરીને ખેંચવામાં આવે અને ઈ દોરીને ખેંચ્યા પછી ધીરે ધીરે સતના આધારે આખો મંડપ ઉભો થાય. એનું સત્ય તો બતાવે. પ્રથમ એની મેળે સ્તંભ એની મેળે ઉભો તો થઈ જ જાય, પણ એક સ્તંભને બચાવવા માટે થઈ. કેમ કે ઘણું માણસ સ્તંભની અંદર દર્શન કરવા માટે થઈને આવ્યું હોય, એટલે એ સ્તંભની રક્ષા કરવા માટે થઈ અને એને દોરડા બાંધવા પડે. પ્રથમ સાહેબ જ્યાં સ્તંભ ઉભો થતો હોય ત્યાં નિરીક્ષણ કરજો, સંતો જયારે એ દોરીને પ્રથમ દોરીને ખેંચે ને એટલે એની મેળે સ્તંભ ઉભો થઈ જાય. પછી દોરડાના આધારે આખો ખેંચવો પડે. એનું પ્રમાણ છે.
અને સ્તંભ ઊભો થઈ જાય પછી દક્ષિણ દિશામાં ડાલીબાઈની ફૂલવાડી બનાવવામાં આવે. અને ઈ દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં ઈ સ્તંભની ઉપરથી ચાતક નામનું પક્ષી ઉડીને નીકળે સાહેબ, એનું પ્રમાણ છે. પછી સંતો અને મહાપુરુષો કહે છે કે જે દોરડા બાંધે છે એ 9 નાડી છે. 9 દોરડા બાંધવામાં આવે જેને આપણે 9 નાડી કહેવામાં આવે. એમાં આપણે 3 નાડી મુખ્ય છે સાહેબ, પિંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. ઠીક છે સાહેબ, આપણે ઈ કથામાં આપણે નથી જવું, કારણ કે એ બધી બહુ યોગની વાતો છે. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે સવરા મંડપનું આવી રીતે સ્થાપન થાય. રામદેવજી મહારાજે સમસ્ત ગતગંગાની હાજરીમાં સવરા મંડપની સ્થાપના કરી. પ્રથમ મંડપ ભગવાન રામદેવજી મહારાજે રણુજામાં કર્યો, સતના આધારે ઉભો થયો. પછી એમ કહે છે કે 350 વર્ષ થયા હમણાં રાધનપુર બનાસકાંઠા માં સંત શ્રી ત્રિકમ સાહેબ એને મંડપ મેળો કર્યો અને આખો સતના આધારે ઉભો થયો સાહેબ, એક જ દોરી ઉપર આખો. કેમ કે મૂળ મંડપ વહાણ હોય, વહાણ દરિયામાં જાય ત્યારે એને વચમાં પણ એક સ્તંભ હોય, જોઈ લીજો સાહેબ. અને એ સ્તંભ ઉપર નેજો ફરકતો હોય, પછી કોઈ પણ દેવ દેવતાનો હોય સાહેબ. જ્યાં સ્તંભ ઉભો થાય અહીંયા સ્વયં ભગવાન પ્રગટ થાય, જેમ સંતો અને મહાપુરુષો બતાવે. મંડપ મેળા, જમા જાગરણ, જમૈયો કહેવામાં આવે છે. ભગવાને સમસ્ત ગતગંગાને બોલાવે અને ઈ ગતગંગામાં ખીમડો કોટવાળ સતી ડાલર દે. ડાલર દેની તો ગેરહાજરી થઈ હતી, એને મોરબીમાં માણેક ચોકમાં સમાધિ લીધી. પછી જે કોટવાળ પદ હતું એ ખીમડા કોટવાળ ને એની ખીમડો કોટવાળ. આબુગઢનો રાજા કુંભોરાણો અને નીલમબાઈ, માળવા પ્રદેશના રાજા રાહોળ માલો અને રૂપાદે રાણી, કચ્છની ધરતીના સાહેબ જેસલ જાડેજા અને સતી તોરલ, અજમેર દરગાહના મુંજાવર કતીબ શાહ અને હુરબાઈમાં, જૈન પરંપરાના મહાન સંત પરમ પૂજ્ય વિજય સુરીજી મહારાજ સાહેબ, જૈન પરંપરા ઈ પણ આમાં છે. દેવાયત પંડિત, જેને પંડિતની ગાદી સોંપવામાં આવી. તમામ ગતગંગા ભગવાનની સન્મુખ બેઠા. ભગવાન એ ગતગંગાને ઉપદેશ આપે. ધીરે ધીરે ભગવાન રામદેવજી મહારાજ સનાતન પંથ, વૈદિક પંથ, સતપંથની વાતને ગતગંગાને ઉપદેશ આપે.
કે હે ગતની ઉપાસના કરનાર મહાપુરુષ, હે અલખની ઉપાસના કરનારા મહાપુરુષો, હું તમને આદેશ કરું છું કે હું પહેલું ફરમાન આપું કે આવ્યા ગયા ને ટુકડો આપજો. આપણી બધી જગ્યાઓ સાહેબ તમે જો, કોઈ પણ જગ્યા રામદેવજી મહારાજની ઉપાસના કરતા હોય તોય ભલે, ન કરતા હોય તોય ભલે, પેલા ત્યાં ટુકડો ચાલુ છે. અન્નદાન જેને કહેવામાં, અન્નદાનનો મહિમા છે. कबीर कहे कमाल को दो बाता सीख ले, कर साहेब की बंदगी और भूखे को न दे. કબીર સાહેબ આ મહાપુરુષ, કદાચ કબીર સાહેબ નો જન્મ ન થયો હોત ને સાહેબ, તો ઘણું ખરું વિધર્મી થઈ ગયું હોત. જે વૈદિક પરંપરા, જે આપણો મૂળ માર્ગ હતો ને સાહેબ, એ મૂળ માર્ગ ઉપર લાવનાર, એ મૂળ માર્ગને બચાવનાર પણ એક પાત્ર છે, એ છે મહાપુરુષ કબીર સાહેબ. ગુરુ ગોરખનાથ બાબા અને રામદેવજી મહારાજ, આ ત્રણ પુરુષ કબીર સાહેબ ના ગુરુ છે રામાનંદજી. સહજાનંદ સ્વામી ના ગુરુ એ છે સાહેબ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સહજાનંદ સ્વામી. કબીર સાહેબ અને સહજાનંદ સ્વામી ગુરુભાઈ છે. કબીર સાહેબ નો જન્મ કેમ થયો એ કોઈને ખબર નથી, અને કબીર સાહેબ નું મૃત્યુ કેમ થયું પછી ઈ કેમ થયું એ કોઈને ખબર નથી. અલખ પુરુષ જેને આપણે કહીએ કે જેની કળાનો હું કે તમે કોઈ પાર પામી શકતા નથી, એવા મહાપુરુષો સાહેબ આપણને ઉપદેશ આપીને ગયા. સ્વયં દુઃખ વેઠ્યું છે સાહેબ. આ બધા મહાપુરુષે દુઃખ વેઠા. કોના માટે? એક ધર્મ માટે, એક આપણી વૈદિક પરંપરા, એક આપણો મૂળ સનાતનનો જે માર્ગ, એ માર્ગને બચાવવા માટે થઈ. કેમ કે ધર્મને બચાવવો સાહેબ અત્યારે જરૂરત છે. ધર્મને બચાવો. ધર્મ સારું ધરવું હોય માથું તેથી આવે દોડા દોડ. એવા નુરીજન અવનીમાં ઓછા બીજા લાખ ને કરોડ. વીરા સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોલ. મહાન સતી નારી સાધ્વી પીપળીની અંદર થયેલ જબુમાં આખી શાસ્ત્ર ને ઉપનિષદ ની વાતો આમનામ કહી દીધી સાહેબ. વિચાર તો કરો. ધર્મને બચાવજો. સંપ્રદાયના 10મા ગુરુ, છેલ્લા ગુરુ ગોવિંદસિંહજી મહારાજ. સંતો અને મહાપુરુષો એમ કહે છે કે લક્ષ્મણ જતીના અવતાર હતા અને જલંધરની બજારમાં, જે અત્યારે પંજાબમાં છે જલંધર, અને ગુરુ ગોવિંદસિંહજી મહારાજે સભા ભરી અને કીધું કે ધર્મ માટે થઈને મારે 5ની બલી જોઈ. હારા હારા સરદારો જે હતા સાહેબ
કે બેઠા બેઠા મોર મૂસી ઉપર વળ દેતા હતા ને ભાગવા માંડ્યા. એમાં પ્રથમ એક રાજપૂત નો દીકરો, પછી એક લુહાર નો દીકરો, એક બ્રાહ્મણ નો દીકરો, એક સરદાર નો દીકરો અને એક દલિત નો દીકરો. આ પાંચ જ ઉભા રહ્યા. લાખોની બેદની હતી. ગુરુએ આદેશ આપ્યો અને સાહેબ મૂળ 5 ઉભા રહ્યા, બાકી ભાગી ગયા. પછી 5 ને ખાલસા તરીકે જાહેર કર્યા. અને ત્યાંથી ગુરુ ગોવિંદસિંહજી મહારાજે આદેશ આપ્યો કે આજ પછી હવે શીખ સંપ્રદાયમાં ગુરુ ગ્રંથ સાહેબની પૂજા થાય. હવે પછી કોઈ ગુરુ ગાદી ઉપર બેસનાર કોઈ નહીં રહે. હવે જે છે એ તમારો ગુરુ, એ ગુરુ ગ્રંથ સાહેબ. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે ધર્મને બચાવો છે. આ મહાપુરુષો બધા ધર્મને બચાવવા માટે થઈ અધિકારી જીવાત્માને સત્પંથના માર્ગ ઉપર ચડાવવા માટે થઈને જ એને અવતારો લીધા હશે સાહેબ. આપણે હાલો પણ ઈ પંથ ઉપર પ્રથમ પગથિયું છે કે આવ્યા જ્ઞાને ટુકડો દેવો. મારો મૂળ કહેવાનો ભાવાર્થ અન્નદાનનો મહિમા છે સાહેબ. તમે બધા પ્રભની હારે સાહેબ પેઢીઓથી જોડાણેલા છો, પેઢીઓથી. પરમ પૂજ્ય સેવાદાસ બાપુની હયાતી નામી અનામી કલાકાર બેઠા બેઠા ભજન કરે છે. બાપુને ભજન સંભળાવે છે દિવસના સમયમાં. અને એમાં એક કવિરાજ ગઢવી, એને બાપુને બેના મિત્રતા હતી એમ કહે છે. મેં વાત આખી સાંભળેલી છે કે આમ બેને જીવ મળી ગયો. એટલે કવિરાજ હાર્મોનિયમ જે પેટી છે એ પેટી લઈ આમ રાગ રાગણીઓ કે બાપુ હાર્મોનિયમ ની અંદર 36 રાગ રાગણીઓ આવે. પરમ પૂજ્ય સેવાદાસ બાપુ 2 હાથ જોડીને કહે છે કે હે કવિરાજ, હવે હું મારો રાગ કરું, ઈ તમારી પાસે રાગ છે? તો કે કયો રાગ? પૂજ્ય બાપુ સેવાદાસ બાપુ ઊભા થઈ અને 2 હાથ ઊંચા કરી અને ખાલી એમ બોલ્યા હતા કે હરિહર. કે કવિરાજ આ રાગ તમારી પાસે છે? તો ઈ કવિરાજ પૂજ્ય સેવાદાસ બાપુના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કર્યા. મારો મૂળ કહેવાનો ભાવ કે આપજો સાહેબ ટુકડો. અન્નદાન મહાદાન આપવું અવશ્ય. સંતો મહાપુરુષો સાહેબ ભોજન કરાવવા માટે થઈને જ આ જગ્યાઓ હકે. અને મેં પેલા પણ કીધું છે કથામાં કે સાથે ભોજન લેવાથી સમાજની અંદર પરિવર્તન આવે છે, સમાજની અંદર ઉચ્ચ વિચારો પ્રગટ થાય છે. અને એટલા માટે સંતો મહાપુરુષો સાહેબ માગીની અનક્ષેત્ર ચાલુ રાખે. જોકે માગવું તો પડતું જ નથી, પણ હોય છે કોઈ અમુક એવા મહાપુરુષ કે જેને આશ્રમ નાનો હોય તો એને માગવું પણ પડે. પણ છતાંય સમાજને એકત્રિત કરવા માટે થઈને હરિહર કરાવે. ભોજન કરવું અને ભજન કરવું. કબીર સાહેબ ઈ જ વાત પોતાના શિષ્ય શિષ્યને ઈ જ વાત કરે. कबीर कहे कमाल को दो बाता सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे.
ભજન કરવું અને સાથે સાહેબ બીજાને ભોજન કરાવવું, એનાથી ઠાકર રાજી થાય. કેમ કે ન જાને કોણ છે રૂપ મેં નારાયણ મિલ જાય સાહેબ. હું ને તમે આપણે ઓળખી શકતા નથી. રામદેવજી મહારાજ સમસ્ત ગત ગંગાને કહે છે કે જ્યાં અમારો સતપંથનો નેજો, જ્યાં અમારા મંદિરો હોય ત્યાં હરિહરની હાકલ ઉપાડજો. કેમ કે અન્નદાન કોઈકની આંતરડી ઠરે ને સાહેબ તો ઠાકર રાજી થાય. અને ઈ આંતરડી ઠરે તો એના નાભી કમળમાંથી સાહેબ આશીર્વાદ મળી જાય ને તો મારો ને તમારો બેડો પાર થાય. આશીર્વાદ ને પ્રાપ્ત કરવા હોય સાહેબ તો યાદ રાખજો, બીજાને ભોજન કરાવજો. બીજું કદાચ તમે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ જો એને ભોજન કરાવી દેશો ને તો એ પિતરના ભાવથી તમને આશીર્વાદ આપશે. કેમ કે જેની જઠરા અગ્નિને ઠારવી ને મોટા મોટું પુણ્ય છે સાહેબ. આપણને ભૂખ લાગે 12 વાગે ત્યાં ભૂખ મંડે લાગવા, એનું કારણ શું છે સાહેબ? કેમ કે અંદર રહેલો જે આપણું આત્મતત્વ, આપણી જઠરાગ્નિ પ્રગટ થાય અને એની અંદર આહુતિ આપે. જેમ કોઈ યજ્ઞ ચાલુ હોય અને અગ્નિ પ્રજ્વલિત હોય અને તમે આહુતિ આપો અને ઈ આહુતિ ભગવાન સ્વીકાર કરે છે, એમ આપણા ભીતરની અંદર રહેલું જે જઠરાગ્નિ એ મૂળ મહેલથી ઉપડે છે. અને જો એને તમે શાંત કરો તો એના આશીર્વાદ મળે. અને એટલા માટે થઈને ખવડાવવાનો નિયમ છે. મૂળ વાત ખવડાવજો. અમુક અમુક માણસને સાહેબ ભગવાને અતિ સંપત્તિ આપી પણ ખાઈ શકતા નથી. જોજો, વિચાર કરજો. જે ફ્રૂટ, સફરજન છે, કેળા છે કે કોઈ પણ પ્રકારનું ફ્રૂટ છે, એવા ફ્રૂટ ખાઈ શકે છે, લઈ શકે છે. એવો વ્યક્તિ બીમાર પડે અને એ મોટો માણસ હોય ને, દવાખાને જાય ને તો ડોક્ટર એને એમ કહે કે તમારે સાદું ભોજન કરવું. જોજો, વિચાર કરજો સાહેબ. અને કોઈ નાનો માણસ દવાખાનામાંથી જઈને આવે એટલે ડોક્ટર એને એમ કહે કે તમારે ફ્રૂટ ખાવું, બીજું કોઈ વસ્તુ ખાવી નહીં. વિપરીત બને છે સાહેબ. ખવરાવ સાહેબ આપણી પાસેથી હું લઈ જાય. સાહેબ સતપંથની મૂળ ધર્મની ધારાની કથા, જે નિજાર ધર્મની ધારાની કથા સાહેબ આપણે અહીંયા ચાલુ છે અત્યારે. એટલે કદાચ
આપણો જે પ્રસંગ છે ભગવાન રામદેવજી મહારાજના સમાધિનો, તો એ પ્રસંગ હું અત્યારે નથી લઈ શક્યો, કેમ કે મૂળ ધર્મની ધારાની કથા ચાલુ છે. એટલે બપોરે 3:30 પછી 3:30 પછી ભગવાન રામદેવજી મહારાજની સમાધિનો પ્રસંગ આવશે. એટલે જે રસોડાના સ્વયંસેવક ભાઈઓ કદાચ અહીં બધા બેઠા હોય તો ક્ષમા કરશો, અને આપનું જે સેવાકીય કાર્ય જે આપને મળ્યું છે એ કાર્યની અંદર પાછા રસોડે વ્યા જજો. કેમ કે મારે મૂળ કથાનો સદધર્મની કથા ચાલુ છે, એટલે સાહેબ આજે કોઈ ટાઈમ લિમિટ નહીં રહે, તો ક્ષમા કરશો. અન્નદાન મહાદાન મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે એક બેનના લગ્ન થયા. જોજો સાહેબ, યાદ રાખજો, અનાજનું દાન કરવાથી શું થાય. લગ્ન થયા અને લગ્ન થઈ અને હજી પિયરમાંથી સાસરા પક્ષની અંદર આવ્યા, અને એમાં બાજુમાં જેનું મકાન હતું એ બાજુના ઘરમાં એક બેને બાળકને જન્મ આપ્યો. માતાઓને ખબર હોય સાહેબ કે બાળકનો જયારે જન્મ થઈ જાય, જન્મ આપી દે પછી માને ભૂખ વધારે લાગે. એમાં એ બેન પોતાના ઘરવાળાને કહે કે મને ગમે એમ કરીને ખાવાનું લાવી આપો. આ ભાઈની પરિસ્થિતિ એકદમ વીક છે. એમાં ઓલી બેન ઉપર રૂમની અંદર બારી ખોલી છે ને, બારી ખોલીને આ બધું દ્રશ્ય જોવે છે, જે બંને પતિ પત્ની સંવાદ કરે છે. અને એમાં એ બેને પોતાની જે સાડી હતી, લગ્ન હજી થયા જ છે, હજી આજે જ 4 ફેરા ફરીને આવ્યા, એટલે ઘરની અંદર સાહેબ મીઠાઈ હોય, બધું હોય. એટલે એ બેને પોતાની સાડીની અંદર મીઠાઈનું પેકેટ એવું બનાવી અને થોડું જે કાંઈ પણ એની સગવડતા થઈ કરી અને પોતાની સાડી દ્વારા એ વસ્તુને નીચે બેનના ઝૂંપડા પાસે પહોંચાડી અને અવાજ લગાવ્યો કે આની અંદર ખાવાની વસ્તુ છે, એ ખાઓ, લઈ લો. અને જેવું એ બેને મીઠાઈ લીધી અને ખાધી, અને ખાધા પછી ભીતરના ભાવથી આંતરડીમાંથી જેને કહેવામાં આવે છે, નાભીમાંથી આશીર્વાદ આપ્યો કે અખંડ સૌભાગ્યવતી. આશીર્વાદને પ્રાપ્ત કરવો હોય સાહેબ તો કોકની આંતરડી ઠારો, અને આંતરડી ઠારવા માટે થઈને એનું પ્રથમ પગથિયું છે સાહેબ અન્નદાન. થોડામાંથી થોડું ખાઈને બીજાને દેવું છે. કેમ કે એના ઘટ ભીતરની અંદર રહેલ જે તત્વ છે સાહેબ, એ તત્વ કોણ છે એ મને તમને કોઈને ખબર નથી. ખવડાવો સાહેબ, આ મહાપુરુષો સંતો એટલે તો ખવડાવે સાહેબ. હાથ પાડી પાડીને કહે છે કે હરિહર હરિહર હરિહર. આપણી દેહાણ જગ્યાઓ બધી 24 કલાક સાહેબ હરિહર ક્ષેત્રો અનક્ષેત્રો ચાલુ. કોઈ જ્ઞાતિની વાત નથી, કોઈ ધર્મની વાત નથી, કોઈ વર્ણ ભેદની વાત નથી. બસ એક જ લક્ષ્ય છે, ખાઓ ખાઓ ખાઓ. પરમ પૂજ્ય બજરંગદાસ બાપા બગદાણા વિચાર કરો સાહેબ, આપણે આપણા ઘરે જાન આવી હોય ને, જાનની અંદર 500 કે 700 માણસ હોય, તો એને એક પંગતની અંદર બેહારીને પીરસીને જમાડી નથી શકતા. બગદાણાની જગ્યાવાળા કુંભના મેળાની અંદર